થાન ખાતે સરકારી ગોડાઉનમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો હતો। સરકારે ખરીદી કરેલી મગફળી ભરેલા ગોડાઉનમાં આગ લાગતા જ કરોડો રૂપિયાનો કૌભાંડ થયા હોવાના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે। સારી ગુણવત્તાવાળી મગફળી રાજકીય નેતાઓના મિલમાં પીલાઈ ગઈ હોવાની ચર્ચાએ સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર રાજકારણ ગરમાવ્યું છે। થાનગઢમાં એફસીઆઈના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા જ ફાયર બ્રિગેડની ટીમ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા। આગ લાગવાના કારણે ટેકાના ભાવે ખરીદી કરેલી મગફળીની બોરીઓ બળીને ખાખ થઈ ગઈ હતી, જેથી ધાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિત 10 થી પણ વધુ ફાયર ફાઈટરની ટીમ આગ બુઝાવવાની કામગીરીમાં લાગ્યા હતા। પરંતુ ગોડાઉનમાં આટલો મોટો મગફળીનો જથ્થો ભરેલો હોવા છતાં પણ ફાયરની કોઈ જ પ્રકારની સુવિધા જોવા મળી ન હતી। તો પ્રાંત અધિકારી અનુસાર આ આગ લાગવા પાછળ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું। તો બીજી તરફ આપના નેતા રાજુભાઈ કરપડાએ આક્ષેપો કર્યા છે કે ગોડાઉનમાં તો લાઇટ જ ન હતી, તો પછી શોર્ટ સર્કિટ થાય ક્યાંથી, અને આગ લાગવા પાછળ એક મોટું કૌભાંડ હોવાનું પણ જણાવ્યું હતું। આગળ તેઓ પૂછે છે કે આગ લાગી હતી કે પછી લગાડવામાં આવી હતી? વારંવાર મગફળીના ગોડાઉનમાં જ કેમ આગ લાગે છે? ભૂતકાળમાં માટી અને ઢેફા મગફળીની જગ્યાએ ઘુસાડી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેના પુરાવાનો નાશ કરવા માટે જૂનાગઢમાં મગફળીના ગોડાઉન સળગાવવામાં આવ્યા હતા। આપ નેતા રાજુભાઈ કરપડાએ આક્ષેપો લગાવ્યા છે કે થાનગઢમાં પણ આજે ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો જ્યાં સ્ટોક હતો એ ગોડાઉન સળગ્યું છે। મતલબ ક્યાંક ને ક્યાંક કૌભાંડને ઢાંકવાના પ્રયત્નો થયા હોય તેવું લાગી રહ્યું છે। યોજના ખેડૂતોના નામે બને છે, પરંતુ ફાયદો તો કોઈ બીજા જ લઈ રહ્યા હોય તેવા પણ રાજુભાઈ કરપડાએ આક્ષેપો લગાવ્યા છે। અમને પૂર્ણ શંકા છે કે કૌભાંડને ઢાંકવા માટે જાણી જોઈને આગ લગાડવામાં આવી છે અને આ સમગ્ર મામલાની ખરેખર યોગ્ય તપાસ થવી જોઈએ। સાંભળીએ આપ નેતા રાજુભાઈને। થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ વેર હાઉસના ગોડાઉનની અંદર કે જે ગોડાઉન છે એ ભાડામાં રાખવામાં આવ્યું હતું, ને આ ભાડાના ગોડાઉનની અંદર મગફળીની ખરીદી કરી અને 25,000 બેગ છે રાખવામાં આવેલી હતી। કોઈ કારણોસર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। હાલ 5 ફાયર ફાઈટરની ટીમો દ્વારા આગને કાબૂમાં મેળવી લીધો છે। બીજો જે જથ્થો અન્ય કપાસ ને વગેરે જે જણસી પડી છે એને કોઈ નુકસાન થયું નથી, પરંતુ મગફળીના જે સ્ટેક છે એ સ્ટેકના ઉપરના જે ભાગ છે ઉપરના ભાગ અંદાજે 1500 થી 2000 ટકાને હાલ બળી ગયેલા માલુમ પડે છે। બાકી આગ ઉપર છે કાબુ મેળવી છે। ફાયરના જે બોટલ આવે છે એબીસી પ્રકારના એ ફાયર ફાઈટર તો તમામને રાખવાની ફરજિયાત જોગવાઈ છે। લાગે છે અત્યારે તો એમના જે ગોડાઉન મેનેજર છે એ એવો જવાબ આપે છે કે મને આવ્યાને 2 દિવસ થયા છે, મને કઈ ખ્યાલ નથી। એટલે એમની જે અમદાવાદની ટીમ આવી રહી છે એ જવાબ શું આપે છે? નમસ્કાર, હું આપનો રાજુ કરપડા। હાલ જે એક માહિતી મળી છે એ મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ફરી એક વખત મગફળી કૌભાંડનું ભૂત ધૂણ્યું છે, આવી માહિતી અમને મળી છે। ભૂતકાળમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં ઢેફા અને માટી ઘૂસાડી આખા કૌભાંડનો પર્દાફાશ જ્યારે થયો ત્યારે આખા કૌભાંડને ઢાંકવા માટે પુરાવાનો નાશ કરવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક ગોડાઉનો જૂનાગઢમાં સળગાવવામાં આવ્યા હતા। એવી જ ઘટનાનું પુનરાવર્તન અહીંયા થાનગઢ ખાતે થયું છે। થાનગઢમાં ખરેખર અમને જે જાણવા મળ્યું છે એ મુજબ ટેકાના ભાવે ખરીદેલી મગફળીને જે સ્ટોર કરવામાં આવેલો હતો, જે સ્ટોર રૂમની અંદર એટલે કે ગોડાઉનમાં જે મગફળીનો સંગ્રહ કરવામાં આવેલો હતો, આ ગોડાઉનમાં અચાનક આગ લાગે છે, જ્યાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો હતા નહીં। બીજી વાત કે ઇલેક્ટ્રિક સંસાધનો ગોડાઉનની અંદર કોઈ ઇલેક્ટ્રિક વાયર પણ નહોતો, આવું અમને જાણવા મળ્યું છે। તો આગ કેવી રીતે લાગી? આગ લાગ્યા પછી 3 કલાક સુધી ફાયર વિભાગના અધિકારીઓ કે ફાયર વિભાગના કોઈ પણ કર્મચારી ત્યાં સંસાધનો લઈ અને આગ પર કાબુ લેવા પહોંચતા નથી। મતલબ મોડી જાણ કરવામાં આવી હોય આવી પણ અમને શંકા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જે ખરેખર ટેકાના ભાવે ખરીદી ખેડૂતોને ફાયદો અપાવવા માટે કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોની જગ્યાએ ક્યાંક ને ક્યાંક બોગસ રજીસ્ટ્રેશન કરાવી અને વેપારીઓ ફાયદો લઈ રહ્યા છે। આ વારંવાર ફરિયાદો ઉઠી છે। ટેકાના ભાવે જ્યાં ખરીદી થાય છે એ સેન્ટર પર
ગ્રેડરથી લઈ અને મજૂર સુધીના તમામ લોકો ખેડૂતોને લૂંટી રહ્યા છે, આવી પણ ફરિયાદો મળી રહી છે. એટલે કે અમારી સ્પષ્ટ વાત એ છે કે ટેકાના ભાવે ખરીદી કરવાનું જે સેન્ટર છે, આ સેન્ટરમાં જે લોકો કામ કરે છે આ તમામ લોકો મલાઈ ખાઈ રહ્યા છે. જે લોકોએ સેન્ટરનું કામ આપ્યું છે અને આ તમામ ખરીદીના સેન્ટરો જેની જવાબદારી છે, આ લોકો પણ ક્યાંક ને ક્યાંક મોટી મલાઈ ખાઈ રહ્યા છે અને તમામ મલાઈઓ ખાતા હજુ સંતોષ થતો નથી. ત્યારે આવી ઘટનાઓને અંજામ આપે છે કે નકલી અથવા તો બોગસ મગફળી ખરીદી લેવી, નિમ્ન કક્ષાની યા તો નીચી ગુણવત્તાવાળી મગફળી સહિતની અધર જણસો ખરીદવી અને ત્યાર પછી પુરાવાનો નાશ કરવા માટે આખો કૌભાંડનો જ્યારે પર્દાફાશ થાય એવું દેખાય ત્યારે પુરાવાનો નાશ કરવા માટે ગોડાઉન સળગાવવામાં આવતા હોય, આવી વારંવાર ફરિયાદો મળી રહી છે. સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ, બોગસ રજીસ્ટ્રેશનો કરાવી રહેલા વેપારીઓ પર કાબુ મેળવવામાં આવે. ક્યાંક ને ક્યાંક સેન્ટર ચલાવતા લોકો ખેડૂતોને લૂંટી રહ્યા છે, રાજ્ય સરકારની તિજોરી પર ચૂનો લગાવી રહ્યા છે, એના પર કાબુ મેળવવામાં આવે. અને ખાસ કરીને થાનગઢમાં જે મગફળી કૌભાંડ આચરવા માટે આજે જે આગ લગાડવામાં આવી છે, અમને જાણવા મળ્યું છે એ મુજબ જે આગ લગાડવામાં આવી છે, તો એના પર ખરેખર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. અને આવનાર સમયમાં હજુ અમને શંકા છે કે બીજા ગોડાઉનમાં પણ આગ લાગશે. સરકાર સતર્ક રહે. નમ્ર વિનંતી છે સરકારને કે ખેડૂતો માટે જે યોજનાઓ આવે છે એનો ફાયદો કોઈ બીજા લેવાના પ્રયત્ન કરતા હોય તો એના પર કડક કાર્યવાહી કરવામાં આવે. આભાર.